એ માતૃગાંઠ કહેવાય છે. માતૃગાંઠની હળદર એટલી તાકાત શક્તિશાળી હોય છે કે શરૂઆતમાં કેન્સરનો રોગી હોય, એમ કે કેન્સર થાતું કેન્સર હોય ને એ કંટ્રોલ થઈ જાય. બરાબર. જો આ હળદર કાયમ સેવન કરે ને તો. જય જવાન જય કિસાન જય ગૌ માતા. મિત્રો આજે આપણે માહિતી લેવાના છે અને લાઈવ જોવાના છે. આજે આપણે જોઈએ છીએ કે બજારમાં આપણે જોઈએ કે અત્યારે કેમિકલ વાળી બધી જ વસ્તુ આવે છે. એમ કયો કે હળદર છે, મરચું છે, કોઈ પણ પાવડર કયો, અનાજ કઠોળ કયો, બધું કેમિકલ વાળું જ આવે છે. તો આજે આપણે મળવાના છે એવા ખેડૂતને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ઘણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે. અને પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, પણ સાથે સાથે તેઓ જે પણ એના ખેતીમાં એમ કહેવાય કે ફાર્મમાં જે પણ નીપજ આવે તેનું પોતે જાતે જ એમ કહેવાય કે મૂલ્યવર્ધન કરે છે. તો ચાલો આપણે એમને જ મળીએ અને એમને જ પાસે જાણીએ. રામ રામ મનસુખભાઈ. રામ રામ જય ગૌ માતા. દર્શકોને પ્રથમ તો તમારો પરિચય આપી દો. જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર 9974400026 હવે મનસુખભાઈ, તમે આ હળદર બનાવો છો બરાબર, એને રીત કહેજો અને એના ફાયદા કહેજો. આપણે બજારમાં જોવે છીએ કે જે મશીન દ્વારા પાવડર બનાવતા હોય, હળદર કયો, ધાણા જીરું કયો, મરચું કયો, એ મશીન દ્વારા બનાવતા હોય. તમે આપણે એમ કયો કે પરંપરાગત એટલે કે આપણે દેશી પદ્ધતિથી આપણે જે તમે પાવડર બનાવો છો એના વિશે આપણે થોડું કહેજો. એના કેટલા ફાયદા છે? ફાયદામાં તો જો તમે કયો વાત કરો એમ બજારમાં મળતી દરેક પ્રોડક્ટ એમાં અડધો અડધ નહીં પણ 75% મિલાવટ હોય. હા, કોઈ પણ અત્યારે તેલમાં તમે જો તમે રિફાઇન્ડર કે ગમે મોટી કંપનીનું તેલ લેશો એમાં ખાલી મગફળીનું નામ જ હશે. બાકી મગફળી તો એમાં 5% નહીં 5% નાખતા છે એવું આપણે માની છીએ. જોકે અમે નેચરલી બધી પ્રોડક્ટ બનાવતા હોય તો અમારી પાસે માપ સાઈઝ ને અમને ખબર હોય. બરાબર. હવે મગફળીના ભાવ તમે ગણો તો ટેકાના ભાવ 1500 રૂપિયા આજુબાજુ આવશે. તો 45 કિલો જેવી મગફળી હોય ત્યારે 15 લીટરનો ડબ્બો ભરાય. બરાબર. 45. હા, તો તમે એના હિસાબ કરો તો 3000 ઉપરની તો મગફળી જ ખાલી થાય. પોહાય જ નહીં. હા, તો બજારમાં તમને 2500-2700 રૂપિયામાં તેલનો ડબ્બો આપતા હોય. હા, બરોબર. તો તમે આમ હિસાબ કરો તો તેલ એટલું હોતું નથી. હોતું જ નહીં, હોય જ નહીં. અને બીજા નંબરમાં જો આ હળદરમાં બજારમાં મળતી મશીનરીથી એમાં 50% એ પૂરી હળદર નો હોય. બરાબર છે. હા, ખાલી ઓછા કંપનીનો માર્કા મારી દેતા હોય છે અને વેચાણમાં એમાં અડધો અડધ કલર ભેળવેલો આવે. બરાબર. કે માનો કે લાકડાનો છોલ કલર વાળો કરીને ભેળસેળ કરીને કરી દેતા હોય અને બજારમાં સસ્તું મળતું હોય. તો અમે જો આ રીતે ગમે અમારું ખેતર, મારું ખેતર મારી દુકાન. બરાબર. એટલે અમે જાતે જ ઉત્પાદન લઈ નેચરલી વસ્તુ એક ઝેર વગરની ખેતી કરી અને આ ઉત્પાદન મેળવી એનું જાતે જ જો આ રીતે અમે હળદરનું પ્રોડક્શન કરવી છે. બરાબર. આને ચિપ્સ બનાવી છીએ અમે. આપ લાવી જોઈ રહ્યા છો. હવે આ ચિપ્સ બનાવીને અને હુકવવાની. બરાબર. હુકવીને આને અમે 10 ખાંડથી ખાંડવી. બધી હુકાઈ જાય પછી ખાંડવાની. બરાબર. ખાંડીને પછી આને છાણીથી સાળી લેવાની, આસુ કપડામાં સાળવાની, ડબલ ફિલ્ટર. તમે કીધું કે આ ખાંડવાની, તો એમાં તો મહેનત ઘણી બધી થાય છે અને ઓલું જે મશીનમાં પાવડર બનાવી નાખતા હોય એમાં આમાં શું તફાવત રહે? તફાવત તો આપ જોઈ રહ્યા છો, આ નેચરલી કહેવાય. ઓલી હળદર જો આ રે ને, આ હળદર હુકાતી નથી. હુકાય નહીં, આમ નામ પડી રહે ને. 12 મહિના આનો સમય આવે ચોમાસાનો એટલે ઓટોમેટિક ઉગવા માંડતી હોય. બરાબર.
એટલે આને પ્રોસેસિંગ કરે પેલા બાફી નાખે ગરમ પાણીમાં, બરાબર. અને પછી આ ઉપરના ખોળિયા કાઢી નાખે ને પછી ઈ રીતે હુકવતા હોય છે. બરાબર. અને પછી હુકી હળદર પણ બજારમાં મળતી હોય છે ને એ રીતે હોય, પણ આને બાફે ને પાણી, આમાં જે ન્યુટ્રિશન, જે આમાં શક્તિ, આમાં તાકાત હોય એ પાણીની હારે વહી જતી હોય છે. બાફે એટલે આમાં ન્યુટ્રિશન બળી જાય. કોઈ પણ મશીનરીમાં નાખે ને ગરમ થાય ને એટલે આમાં ન્યુટ્રિશન, પોષક તત્વો, જે ગુણ હોય ને એ બધા મરી જતા હોય છે. બરાબર. અને આ અમે જો ચિપ્સ બનાવી આ રીતની, પછી આને સૂકવી નાખવાની, આમાં કોઈ કચરો આનો ચામડીનો હોય ને એ કચરો અલગ પડી જતો હોય છે, એટલે ચોખ્ખી જાય. પછી આને ખાંડી નાખવાની, પછી ચાળી લેવાની. એ રીતે અમે પ્રોસેસ બનાવીને સારા પેકિંગ કરવી અને ભાવ પણ જાતે મૂલ્યવર્ધન કરીશું કે આમાં અમારે મહેનત તો વધી જતી હોય છે. તમે કીધું એમ કે જાતે જ પાછી ખાંડવાની, એટલે જો આમાં પછી બે ભાવ છે, જે આ ગાંઠિયો આ કહેવાય ને, આ ગાંઠિયો કહેવાય. બરાબર છે. એટલે આની હળદર અમે બનાવી, એના ભાવ અમે 500 રૂપિયા રાખ્યા છે, અને આ મધર ગાંઠ કહેવાય છે. બરાબર. આ રીતે હળદર ખાતી હોય છે જમીનમાં, આમાં છૂટી પડી ગઈ છે. આ એ માતૃગાંઠ કહેવાય છે. માતૃગાંઠની હળદર એટલી તાકાત શક્તિશાળી હોય છે કે શરૂઆતમાં કેન્સરનો રોગી હોય, એમ કે કેન્સર થાતું કેન્સર હોય ને એ કંટ્રોલ થઈ જાય છે. બરાબર. જો આ હળદર કાયમ સેવન કરે ને તો. જો આપણે, હું નથી કેતો, અમારા કસ્ટમર કે છે કે ઘણા થાતું કેન્સર હોય ને કંટ્રોલ થઈ જાય છે. અમારા ગ્રાહકો 3 વર્ષથી મારી હળદર ખાય છે એ ગ્રાહક કહેતા હોય છે. બરાબર. હું પાછો ગેરંટી દઉં તો કોઈ ઘણા ડોક્ટર દાવો કરે મારી. ઉપયોગ કરતા એને તો અનુભવ થયો હોય ને કે આપણે આના ફાયદા છે. મારી હળદર 3 વર્ષથી કસ્ટમર ખાય છે ને એ કહેતા કે કેન્સર, થાતું કેન્સર કંટ્રોલ થઈ ગયેલું. એટલે આપણે ગ્રાહકો ઉપર કેવી છે, હું નથી કેતો. નકર કોઈ દાવો કરી આને મટાડી દો હાલો. બરોબર. એટલે આ એટલું ગુણકારી આ છે આ મધર ગાંઠ. એટલે આની હળદર અમે ચિપ્સ બનાવીને આજ રીતે પ્રોસેસ કરવી, આના ભાવ અમે કિલોના 600 રૂપિયા લઈએ છીએ. બરાબર. તો અમારે ડિમાન્ડ એટલી છે, ઓર્ડર એટલે આવે ને કે માતૃગાંઠ ની બનાવો એટલે 2 કિલો 3 કિલો મારી હારું રાખજો, એવું અગાઉ બુકિંગ કરાવેલું આવે. બરાબર. એટલે અમારે જેટલી માતૃગાંઠ થતી હોય અલગ અલગ જ રાખવી પડે છે. જોકે શિયાળાની સિઝનમાં લીલી હળદર મેં વેચી ત્યારે પણ અમુક મારા જેવા વિચારધારા વાળા હોય એ મારી પાસેથી માતૃગાંઠિયું પણ એ જાતે પ્રોસેસિંગ આવી કરીને ખાતા હોય ને, એ માતૃગાંઠ મારી પાસેથી ખરીદીને લઈ ગયા છે, જાતે હળદર બનાવો. તો આ રીતે અમે પ્રોસેસિંગ કરી છે. અને આપણે 2 ભાવ રાખ્યા છે. આમાં મધર ગાંઠ, માતૃગાંઠ કહેવાય મધર ગાંઠ, એટલે આના ભાવ સારા મળે છે. બરાબર. અને આ ગાંઠિયાના એના અમે 500 રૂપિયા રાખ્યા. જો બજારમાં તો 350 400 જાતે ઓલા બધા વેચતા હોય પોતાની રીતે, પણ અમે ગેરંટી ની સાથે ન ફાવે તો પાછું દઈ દેવાનું, અડધું વધે તોય એ રીતે. એટલે અમે પૈસા પૂરતા લેવી છીએ અને કોઈ પણ જાતનું ભેળસેળ કરતા નથી. બીજા તો ઘણા લોકો આમ કરતા હોય ને ખાલી વાતો કરતા હોય કે અમે આમ કર્યું છે તેમ કર્યું છે, પછી અડધું મિક્સમાં કરતા હોય, એટલે એ ઓછા ભાવે વેચાણ કરતા હોય. પણ અમે ગેરંટી ની સાથે અમે આ રીતે પ્રોસેસ કરીને બનાવીએ છીએ અને અમને ઈ ભાવે પરવડે છે, એટલે અમે ઈ ભાવ રાખ્યા છે. તો અમારા કસ્ટમર ની એટલી ડિમાન્ડ છે કે ઓર્ડર ઉપર ઓર્ડર હોય, પણ વેટિંગ માં રાખવી છે અમે. મહિનો તો વેટિંગ માં હોય. બરાબર. કે હમણાં પાછળનો રાઉન્ડ અમે બનાવશું ઈ તમને જથ્થો આપશું. કે જો કે અમારી પાસે તો કઈ ટ્રેક્ટર મોઢે હળદર હોય નહીં. બરાબર. અમારા ખેતરમાં છેલ્લી વસ્તુ હોય એ જ અમે પ્રોસેસિંગ કરવી, એટલે કસ્ટમર વેટિંગ માં રહેશે. સારું ખાવું હોય એ મહિનો વેટિંગ માં રહેશે. તો કે આ રાઉન્ડ વેલા તે પેલા મારો નિયમ છે, જે પેલા બુકિંગ કરાયું હોય એને માલ આપી દેવી, પછી પાછળથી બીજો રાઉન્ડ થાય
એ પાછળનો જેને વારો લખાયો હોય એને આપીએ છીએ. બરાબર. તો આ રીતે અમે દરેક હળદર અને મરચું પણ જાતે અમે બનાવીએ છીએ. બરાબર. હા, મરચાં આપણે જાતે જ અમે ડીટિયા કાઢી બી કાઢી અને જાતે જ ખાંડી અને એ પણ સાળીને એ જ રીતે અમે મરચું બનાવી. બરાબર. અને મરચું પણ ગેરંટી ની સાથે અમે વેચાણ કરવી છે. બરાબર. કે ભાઈ ન ફાવે તમને તો પાછું દઈ જાવ. બરાબર. પણ હજી સુધી કોઈ પાછું કોઈની ફરિયાદ આવી નથી. બરાબર. તો આ રીતે અમારી પ્રોસેસ છે. મિત્રો તમે જોવો છો, આ લાઈવ બતાવવાનું કારણ એ કે ખેડૂતોને છે તમારે નેચરલી ખાવું હોય તો ખેડૂતો છે એ જાતે બનાવી અને કેટલી મહેનત એમાં થતી હોય છે. અત્યારે તમે વિડીયોમાં તો તમને ફીલ નહીં થાય, પણ અમે અત્યારે બને છે જોઈએ છીએ કે આમાંથી નેચરલી અત્યારે સુગંધ એટલી આવે છે કે આપણે બજારમાંથી જે લેતા હોય ને એમાં તમને સુગંધ ક્યાંય એમ કહેવાય કે તેમાં સુગંધ આવશે જ નહીં. એમાં અત્યારે હળદર અત્યારે બને છે, આની પ્રોસેસ ચાલુ છે, તો અત્યારે આની નેચરલી એટલી સુગંધ આવે છે કે આપણે તમે બજારમાં ક્યાંય પણ લ્યો તમને આવી નેચરલી સુગંધ આવશે જ નહીં. તો મનસુખભાઈ, માત્ર હળદર જ નહીં, તમારે જે કઈ પાવડર કયો, મરચું કયો, ધાણા જીરું કયો કે ઘણા બધા એવા એમને ખેતીમાં એટલે કે ફાર્મમાં તેઓ ચરગવાના પાવડર બનાવે છે, લીમડાના અનેક એવા પ્રકારના, લગભગ અનાજ કઠોળ કયો તો આપણે પરંપરાગત આપણે દેશી પદ્ધતિથી દાળ બનાવતા હતા. મનસુખભાઈ, આપણે આ દાળ બનાવવાની વાત કરી દેશી પદ્ધતિથી, આપણે જોઈએ મશીનમાં બનતી હોય ને આપણે આના શું ફાયદા આપણે દેશી પદ્ધતિ મશીનમાં બનાવે? મેં વાત કરી એમ કે મશીનમાં એ બાફીને પ્રોસેસિંગ કરતા હોય એટલે મેં વાત કરી ગરમ થાય ને એટલે આમાં ન્યુટ્રિશન પોષક તત્વો બળી જતા હોય. અને અમારે આ જૂની પરંપરાગત અમે આજ પદ્ધતિ જો આપ લાઈવ જોઈ રહ્યા છો આજ રીતે આ તુવેરની દાળ થઈ રહી છે. જો આ તુવેર દાળ નો પેકિંગ છે, આજ રીતે અમે નેચરલી કોઈ પણ મગ દાળ છે, અડદ દાળ છે, તુવેર દાળ, ચણાની દાળ એ આજ રીતે દેશી ગંટલાથી જ બનાવીને આમાં હાવ ઓલા મશીનરી જેવી એકદમ શુદ્ધ નહીં આવે, આમાં કોતરી રીસે. પછી મશીનમાં બનતી હોય મનસુખભાઈ એને જે ગુણવત્તા છે એ ઘટે જતી હોય ને આમાં આપણે જે બને એની પૂરેપૂરી ગુણવત્તા રહે. ગુણવત્તા આમાં શું કે ગરમ ન થાય અને ઓલા મશીનરીમાં છે કે એમાં ગરમ અમુક બાફીને હુકવીને પણ બનાવતા હોય છે દાળ. બરાબર. પણ અમે આ ડાયરેક્ટલી બનાવી છીએ. આમાં કોતરીનો ભાગ થોડો થોડો ઘણો રહી જાય. આ તો જો કે પ્રોસેસ કરશું એટલે આમાં ઘણી કોતરી નીકળી જાય છે. બરાબર. અને કાંક કાંક સોટી હોય એ રહી જતી હોય છે. બરાબર. પણ આમાં ગુણ બધા જળવાઈ રહેશે. આમાં ન્યુટ્રિશન પોષક તત્વો જે આપણે લાભદાયી છે ને એ આમાં જળવાઈ રહેશે, આમાં બળતા નથી. બરાબર. એટલે આ જ રીતે અમે બધી પ્રોડક્ટ જાતે જ બનાવી છે. હવે મનસુખભાઈ, આપણે ધાણા જીરું ની વાત કરીએ, ધાણા ની વાત કરીએ તો આ તમે એ રીતના બનાવો? હા, એ જ અમારા કસ્ટમર જો આખા ધાણા ઘણા મંગાવતા હોય છે. બરાબર. અને આ ધાણાના અમે આ જ રીતે પ્રોસેસ કરેલી છે, એ પણ ગંટલાથી અમે કરેલા છે. અને આ અમારી જો તમે હળદર જોવો છો, અત્યારે હળદર નું કામ ચાલુ છે, આ તમને લાઈવ બતાવી. આ એ જ રીતે બનાવેલી છે. આમાં શું સફેદ જાડો કાગળ છે ને એટલે એવી તમને ક્વોલિટી બહાર નહીં દેખાય, પણ જો અંદરની હળદર જોવો અને તમે સૂંઘી જોવો, આનો સ્વાદ જોવો. મિત્રો, તમે વિડીયોમાં તો ફીલ નહીં કરી શકો, પણ આની સુગંધ નેચરલી એટલી આવે છે ને કે આપણે તમે બજારમાં ક્યાંય પંથી લેશો તમને આવી સુગંધ ક્યાંય આવશે જ નહીં. એટલી અત્યારે નેચરલી સુગંધ આની આવે. આમાં આપણે તમે અલગ અલગ હળદર ની વાત કરી તો એ અલગ અલગ જ છે ને? ઓલી અલગ અલગ જ છે. જો કે માતૃગાંઠ ની તો અમને બનાવવાનો જ વેટિંગમાં જ કસ્ટમર એટલા છે, એટલી ઓર્ડર બનાવી નથી શકતા અમે, એટલા ઓર્ડર પડ્યા હોય છે અમારી પાસે. એટલે એ રીતે જેમ મેં કીધું ને, વાત કરી કે વેલા એ પેલા જે આગળ ઓર્ડર લખાવેલો હોય એને પછી પૂરું પાડે ને બીજો રાઉન્ડ પછી પાછળ બનાવી એ પાછળના કસ્ટમર ને દેવાનું. તો આ જ રીતે અમે જો પેકિંગ સારા કરીએ છીએ. અને આમાં જો નામ લખેલું હોય સેલમ હળદર પાવડર,
એટલે કઈ હળદર છે હા એ ખબર. અને માતૃ ગાંઠ ની હોય તો એ માતૃ મધર ગાંઠ નું નામ લખ્યું છે. અને આમાં વજન જેટલું હોય 500 ગ્રામ કિલો એ રીતના આ કિલો નું પેકિંગ છે. આનો ભાવ 600 રૂપિયા લખેલો છે. બરાબર. આ 500 ગ્રામ છે. અમુક પહેલી વખત કસ્ટમર હોય છે ને એને વિશ્વાસ ન આવતો હોય એટલે જો કે એ 500 ગ્રામ ખાય ને પછી એને અનુકૂળ લાગે પછી વધારે ઓર્ડર દેતા હોય. બરાબર. એટલે અમે 500 ગ્રામ ના પેકેટ બનાવી, કિલો ના બનાવી અને 2-2 કિલો મરચું જો આ ઓર્ડર મોટા ઓર્ડર હોય એને આ રીતે બનાવી. બરાબર. આ મરચું પણ નેચરલી છે. આમાં કોઈ પણ તેલ નથી ચડાવેલું કે કોઈ કલર ભેળસેળ નહીં. બરાબર. અને આ જાડો કાગળ ના હિસાબે તમને એકદમ લાલ નહીં દેખાય પણ અંદર ખોલીને જોઈને તો એકદમ લાલ ચમક આવશે. બરાબર છે. એટલે આ મરચું એ અમારું નેચરલી જ છે. મિત્રો તમને જણાવવાનું કે મનસુખભાઈ છે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે તો છે જ. હાલત થોડો સમય પહેલા જ તેમની ફાર્મની મુલાકાતે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા અને તેમને મનસુખભાઈના ફાર્મની સંપૂર્ણ ફાર્મની મુલાકાત કરી હતી. તો મનસુખભાઈ એમને વેચાણ કરતા નથી પણ તેઓ મિત્રો તમે ક્યાંય પણ લેબ ટેસ્ટ કરાવી લો, મનસુખભાઈ તેમના બધા જ પાકનું લેબ ટેસ્ટ કરાવેલું હોય તેના આધારે જ વેચાણ કરે છે. અને આમાં લખેલું પણ છે કે સંપૂર્ણ ગાય આધારિત ખેતી. તેમની વાડીમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે દવાનો વર્ષોથી ઉપયોગ થયેલો નથી. તેઓ તમે અહીંયા જોઈ શકશો કે લેબ સાથે જ તેઓ વેચાણ કરે છે. એટલે તમે સંપૂર્ણ એમ કહેવાય કે વિશ્વાસ સાથે જ ખરીદી કરી શકો છો. અને તેમ છતાંય મનસુખભાઈ તેમના દરેક પ્રોડક્ટમાં પૂરેપૂરી ગેરંટી આપે છે કે તમને કોઈ પણ પ્રોડક્ટમાં એમ કહેવાય કે ન ફાવે તો તમારે અડધું પેકેટ પાછું, એવી ગેરંટી આપે છે. આપણે વસ્તુ લઈ જાય એમ કે નથી ફાવતું તો પાછું અડધેથી પાછું દઈ દેવાની ગેરંટી છૂટ દેવી છે. બરાબર. અને આપણે રાજ્યપાલ દેવવ્રત સાથેનો જો આ બેનર બનાવ્યું છે જેથી કરી કસ્ટમરને ખબર પડે. એટલે આ રીતે અમે પેલા મારે જૂના સ્ટીકર હતા એ રામદેવ પ્રાકૃતિક ફાર્મના હતા. બરાબર. પણ જ્યારથી મારે રાજ્યપાલ મારા ફાર્મ પર આવ્યા ને એટલે મેં એ ફોટાનો યુઝ કર્યો છે. બરાબર. મનસુખભાઈ તમે તેલ બનાવો છો, આ વર્ષે તેલ બનાવો છો? તેલનું હજી વેટિંગમાં ગ્રાહક છે. અને આ વર્ષે તો મગફળીની ડિમાન્ડ એટલી વધી, કાચી મગફળીનું જ એટલું વેચાણ થઈ ગયું મારે. બરાબર. મેં જાહેરાત કરી હતી ગ્રુપમાં કે મારે ખારી સિંગ બનાવવી છે. પણ ખારી સિંગ બનાવવાનો સમય ન મળ્યો. દાણા ફોલેલાનું વેચાણ થઈ ગયું, આખી મગફળી ઊભીમાં બુકિંગ થઈ ગયું હતું. બરાબર. તો મગફળી પણ ઘરે બેઠા 2020 કિલો ના ભાવથી અગાઉ બુકિંગ મારે થઈ જાય. બરાબર. હું 3 વર્ષથી મગફળીનું ક્યાંય માર્કેટમાં વેચવા નથી જતો. અહીંયા ઊભી હોય અહીંયા બુકિંગ થઈ જાય. અને આ વર્ષે 2 વર્ષ આ રાજકોટ વેચાણ કરવા જાવ છું ને નવરંગ નેચર ક્લબમાં, તો અહીંયા ઘણા મોટા લોકોને ટાઈમ હોતો નથી, દાણા માંગે છે, દાણાનો ઓર્ડર આપે. તો મેં હમણાં છેલ્લા 1 મહિનાથી વેટિંગમાં હતા. તો કસ્ટમર પછી મેં મજૂર કરીને ઘરે ફોલાવી મગફળી અને દાણાનું વેચાણ કર્યું. બરાબર. અત્યારે દાણા ખલાસ થઈ ગયા. તો ખારી સિંગ બનાવવાનો સમય જ ન મળ્યો. બરાબર. અને તેલ કાઢવાનો એ જે સમય નથી મળ્યો. બરાબર. મિત્રો લગભગ મનસુખભાઈ અનાજ છે, કઠોળ છે, દરેક પ્રકારના એમ કહેવાય કે મસાલા છે, એનું બધું જ ઉત્પાદન તેમની વાડીમાં જ કરે છે. અને તેઓ મગફળીનું તેલ પણ બનાવે છે. પણ તે મગફળી વધે તો તેલ બનાવે છે, નકર એમ કહેવાય કે મનસુખભાઈએ કીધું એમ અને મગફળી જ વેચાઈ જાય છે એમનામ. તો મગફળીનું તે વધે તો જ તેલ બનાવે છે. અને દરેક મિત્રોને જણાવવાનું કે જો કઈ પણ પ્રોડક્ટ હાજર હશે તો જ મળશે. કેમ કે મનસુખભાઈ છે એ કોઈનું લઈને વેચતા નથી તેમની વાડીમાં. એટલે કે તેમના ફાર્મમાં જે ઉત્પાદન થયું હોય, જેટલું થયું હોય તેનું જ વેચાણ કરે છે. મિત્રો તમે પણ આપણે મનસુખભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલ છે, ફરીવાર પણ આપી દઈએ. જો કોઈને જોતું હોય તો મનસુખભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. જે વસ્તુ હાજર હશે અને તે મળશે
અને ત્યાં પણ વેઇટિંગમાં હશે તો તમારે થોડા દિવસો રાહ જોવી પડશે. અને સારું ખાવું હશે તો રાહ જોવી પડશે. બરાબર છે. મનસુખભાઈ, ફરી વાર તમારો કોન્ટેક્ટ નંબર આપી દીજો, જેથી કરી તમારો સંપર્ક કરી શકે. અને દરેક મિત્રોને જણાવવાનું કે તમે મનસુખભાઈના ફાર્મમાં તૈયાર થતા પાકના એમાં લાઈવ વિડીયો પણ મનસુખભાઈ ફેસબુકમાં મૂકે છે. તો આપણે મનસુખભાઈને કહીશું તો તેમના ફેસબુકનું નામ પણ કહીશે, તો તમે એ પણ વિડીયો જોઈ શકો છો. તેમાં નંબર સાથે વિડીયો હોય છે. તેમના પાક તૈયાર થતા હોય ત્યારથી જ બુકિંગ થઈ જતું હોય છે. તો તમે તેમના વિડીયો પણ જોઈ શકો છો. તો મનસુખભાઈ, આપણે તમારા ફેસબુકનું નામ કહીએ. મારા ફેસબુક 2 આઈડી છે, એક જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ અને એક હમણાં ફેરવી નાખ્યું છે મનસુખભાઈ દેવસીભાઈ ગોહિલ. એ આઈડી એક બે આઈડી મારે ચાલુ છે. બરાબર. અને એક યુટ્યુબ ચેનલ મેં જો કે 2-3 વાર હાકાલી હતી, પણ અત્યારે પછી ફેસબુકમાં વધારે પોસ્ટ મૂકું. બરાબર. જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ ની મેં એક યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. બરાબર. અને એમાં આપણે ઘણા ખરા વિડીયા મેં લાઈવ ખેતી કરતો ઉત્પાદન લાઈવ મેં મૂકેલા પોસ્ટ ઘણી યુટ્યુબમાં છે અથવા ફેસબુકમાં છે. બરાબર. એમાં હું ગમે પ્રોસેસ કરતો ખેતીમાં તો એના વિડીયા ઘણા મૂકતો હોઉં છું. તો ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ એક નામ છે, અને એક જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. બરાબર. આ નામે જ મેં ફેસબુક ની આઈડી રાખેલી છે. બરાબર. અને મારો મોબાઈલ નંબર 9974402629. બરાબર. તો જે કોઈને બુક કરાવવું હોય તો આ નંબર ઉપરથી ફોન કરીને બુક કરાવવું. ઓર્ડર જો આપણી પાસે હમણાં રાણાભાઈ કેમ વાત કરી કે હાજર હશે તો મળશે, નકર વેટિંગમાં રહેવું પડશે. બરાબર. તો કે આમાં ટાઈમ એટલો બધો સમય વધારે લાગતો હોય છે. આ વેફર કરી હુકવવી, પછી ખાંડી ચાળવી પ્રોસેસ કરી, પછી અગત્યના બીજા કામ. તમે કઈ પડતર માલ તો રાખતા જ નથી, એમ કે તૈયાર થાય એમ જ વેચાણ કરી જ નાખવાનું, પડતર કઈ નહીં. મેં આ લીલી હળદરે પણ એવી જ રીતે વેચાણ કરતો. હું દર રવિવારે રાજકોટ જાતો નવરંગ નેચર ક્લબમાં. તો આગલા દિવસે જ અમે ખોદીને મોટું આ તગારું રહ્યું એટલી ખોદી અને ત્યાં કણે છૂટક ગરાગે લઈ જતા. બરાબર. ખાવા માટે. અને માતૃગાંઠ જેટલી નીકળતી અલગથી લઈ જતા. બરાબર. એટલે આવી રીતે જેમ જરૂરિયાત હોય એ મુજબ અમે કાઢવી. બરાબર. અને અગત્યના બીજા કામ આવતા હોય, શું કે રોજે રોજ આ પ્રોસેસ ન થતી હોય, વચ્ચે અગત્યના કામ પ્રસંગ આવી જતા હોય છે, એટલે એમ થોડુંક આગુ પાછું લેટ થાય. મિત્રો, આ છે એક જાગૃત ખેડૂત છે. સફળ ખેડૂત તો છે જ તે, પણ જાગૃત ખેડૂત છે. તેમને જોઈને ઘણા ખેડૂતો પણ એમ કહેવાય કે મનસુખભાઈ ની જેમ પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા છે. ને મનસુખભાઈ ને જેમ આપણે એમ કહેવાય કે મનસુખભાઈ, આપણે ખેડૂતોને સંદેશ આપશું કે તમે જાતે જ તમારા માલનું મૂલ્યવર્ધન કરો છો, અને એમ કહેવાય કે જાતે જ વેચાણ કરો છો. તો આપણે બીજા ખેડૂતોને કઈ સંદેશ આપવા માંગશો? સંદેશ હું બીજા ખેડૂતોને એમ જ કહેવા માંગુ છું કે આપણી ધરતી માતા એક બસે. જો વધારે પડતું ઝેર આપણે આપણી માતાને જ આપીએ છીએ. રાસાયણિક ખાતર આ એક જાતનું ઝેર જ છે. એમ કે આપણી માતા છે, ધરતી માતા આપણી માતા છે, તો આપણે એના પુત્ર છીએ. તો આપણી માતાને જ આપણે ઝેર આપીએ છીએ. અને અનેક સૂક્ષ્મ જીવાણુ મરી જતા હોય છે. તો એક તો પાપ થાય છે, આપણી જમીન બંજર થાય છે. તો આપણે એમાંથી સુધારો કરવો પડે. રાસાયણિક ઝેરી ખાતર, ઝેરી દવાઓનો ઉપયોગ બંધ કરો. તો એમાંથી આપણને આપણું શરીર પણ સુધરશે. બરાબર. તો કે આપણે યુઝ કરવી છે તો આપણના શરીરને ઘણું બધું નુકસાન થતું હોય છે. એવું કે નહીં, આપણે ઉત્પાદન લઈને બીજા ગ્રાહક ખાય ને એને નુકસાની, શરીરમાં રોગો અનેક થાય, પણ આપણે યુઝ કરવી આપણને રોગ થતા હોય છે. પછી અત્યારે ગામડામાં તમે જોવો ને, વધારે ભાગે ગામમાં
5-7 કેન્સર ના રોગી છે. બહુ વધી ગયા છે હવે. બહુ વધી ગયા પણ છુપાવીને રાખે છે એમ. છુપાવીને રાખે આ તો છેલ્લે એન્ડમાં બસવાની શક્યતા ન હોય ત્યારે બહાર પડે છે. ઘર ધોવાઈ જાય હા દવાખાનામાં, પછી ખબર બહાર પાડે કે કેન્સર હતું. હા એવું છે. અત્યારે દરેક ગામમાં હું જોઉં છું અત્યારે 5-7 કેન્સર ના દર્દી હોય જ છે, હોય. પણ છુપાવે છે. છુપાવે છે. શું કે આવું એને કાર્ય કર્યું છે, જમીનમાં ઝેર નાખ્યું છે અને બીજા તો ખાય પણ પોતે આ કેન્સર થયું છે. હા તો એ દર્દીને જાગૃતતા બીજા ખેડૂતોને આપવી જોઈએ. એના બદલે છુપાવે છે કે જો કે ભાઈ મેં અતિશય ઝેર જમીનમાં વાપર્યું, આ બધું ખાવાથી હું કેન્સર થી પીડાવ છું, તો તમે આવું ન કરતા. બીજા ખેડૂતોને પ્રેરણા આપવી જોઈએ, તો બીજા ખેડૂતોને ડર લાગે ને સુધરે. પણ એ લોકો જ કેન્સર ના દર્દી જ છુપાવતા હોય છે. પછી એન્ડમાં મરવા પડે ને ત્યારે બધાને ખબર પડે, સગાવાલા ને ઓલા અને કેન્સર ક્યાં લગી કોઈને વાત જ ન કરે. તો આવી જાગૃતતા ખેડૂતોને આપે ને તો ખેડૂત બચે છે. આ રાસાયણિકમાં વાપરતા ઝેરી દવાનું ખાવામાં ડરે તો કાંક સુધારો આવે. અને એક ધરતી માતા અને એક ગાય માતા, આ રાષ્ટ્ર સેવા છે, આપણે માતા છે. આમથા આપણે વાતો કરતા હોય છે ગાય માતા અને રાષ્ટ્ર માતા ઘોષિત કરો. તો એક તો આ બધી ગાયો માતા રજળે છે, રખડતી, કાગળ ખાય, કચરો ખાય. તો દરેક ખેડૂતો આ ખર્ચ વગરની ખેતી કરે, ગાય આધારિત ખેતી કરે, તો આ ગાય માતા રજળતી ભટકતી અટકી જાય, આપણી ધરતી માતા બચી જાય. તો અનેક ફાયદા છે અને ખેતીનું ખોટું ખર્ચ બચી જાય. અને જો આ પ્રોડક્ટ જાતે તમે બનાવીને વેચો, અત્યારે માંગ્યા પૈસા તમને આપે છે. સારું ખાવું છે એને સારું મળતું નથી, પૈસા છે એને સારું ખાવું છે, એને બીક લાગે છે કેન્સર થી, તો એને સારું ખાવું છે. તો સારું ખાવા માટે જો અમે આ રીતે બનાવીને વેચી, તો અમે આ બજારે અત્યારે 300 થી 400 રૂપિયાની કિલો હળદર વેચાતી હોય. હું આ 600 રૂપિયાની બે ભાવ છે, 500 ને 600 ની વેચું, તો મારે ડિમાન્ડ એટલી છે. વેટિંગમાં રહેવું પડે. શું કે સારું ખાવું હોય તો વેટિંગમાં રહેવું પડે. નકર ઝેર વાળું બજારમાં મળે જ છે, ઉતાવળી હોય લઈ લ્યો. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. મનસુખભાઈ આવી જ રીતે દરેક પ્રોડક્ટનું જાતે જ એમ કહેવાય કે જાતે જ આવી રીતના પ્રોસેસ કરી બનાવે છે. આજે તમને આ લાઈવ બતાવ્યું તેના માટે ખેડૂતને છે એ તૈયાર કરવામાં કેટલી મહેનત થતી હોય છે. તો મિત્રો આજના વિડીયો બસ એટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. જય ગૌ માતા, વંદે માતરમ. અસ્તુ.